ફેમિલી હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાંથી છો તો મજામાં જ રહેવાનું હોય અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આપણે દરિયામાં આવી જશે જો દરિયામાં આવીને દરિયાની અંદર આપણે પ્રોજેક્ટ ગોઠવ્યો છે અને સક્સેસ છો છે તો તમને થોડોક બતાવી આમાંથી અમને એમ થયું કે તમને બતાવી તમારા સમક્ષ રજૂ કરી દરિયાઈ ખેડૂતમાં તો આપણે બતાવી તો રહ્યા છીએ તો આમાંથી તમને બતાવી દઈ તમે અમારા યાર ફ્રેન્ડ બની ગયેલા છો ખાસ તો પછી અમારે બતાવું તો પડે જ તે કંઈક તમને બધું હાથે ઉલ્લેસન શરૂ કર્યું તો આમ છોકરાઓ લો આમ છે ત્યાં હાલો બને રહેજો તમને યુનિક વસ્તુ અથવા પછી અમારા પ્રોડક્ટ છે ને એ આપણે ઓનલાઈનમાં મગાવેલો હતો તો એની ડિમાન્ડ બોલે તો ભાવ શું છે એ તમને કીધે હું દરિયાઈ ખેડૂતમાં કીધેલું જ છે એમાં જોઈને આવ્યા હોય ને તો એ આમાં તમને સમજાય પડી જાય ને એમાં જોઈને આવ્યા તો ખબર જ છે તો ભાવ સાંભળવા રહેતા નહીં ભાઈ બીજું શું કા અને ધનજીભાઈ મચ્છી પકડી ખોંડી જો દેખાય તમને મને દેખાય હોંડિયું આ હોંડિયું ચૂસે કહું ખડ હોંડિયું છે આ હોંડિયું બેસ્ટમાં બેસ્ટ ખાવા માટે આ પણ હવે તમને એમ થાય કે એવડું એવું ખાય આ મોટું જ ન થાય આ એવડું જ થાય આનાથી થોડુંક મોટું થાય વધીને ઈંડાળવાળું થાય પણ આ પાછું ખાવામાં એક નંબર અને પછી શું કરવાનું કહું એને તેલમાં તળતળિયો કરવાનો એ તળતળિયો આને કરતા આવડે ને પછી ખાઈને ભાઈ મજા આવે તમે વાત ન પૂછો તો ચાલો આપણે તળતળિયાની રેસીપી બનાવી છે કદી વખત હા પણ એ વાર લાગશે આજમાં કદાચ ને આમ એટલે નીકળી જાય આમ તો ઓય બાપા કવિલો તળાવ ખાલી કરીએ એમ આખો ડેમ ગોવિંદ્રોય જેવું તો પકડ્યું હાલો તો હવે આપણે બિના રહ્યું તો ભાઈ ફાઇનલી તો આપણી આ એક નાની ડીશ છે આ મોટી ડીશ છે એક ખાટલા જેડી ને એક ખાટલી જેડી ડીશું આપણી પાસે બે પ્લાન ગોઠવો છે આપણે અને અહીંયા છે આપણી મોટર તો મોટરનું ભૂંગળું એટલું પાણી કાઢે જુઓ ઘણું જ કાઢે ને ભાઈ એટલું પાણી કાઢતું 2-3 કલાકમાં નહીં ખાલી થઈ રહ્યા પછી અહીંયા આપણે એક મોટર મેકેલ છે અંદર સગમરસી ડીસી વોટ બોલે તો 12 વોલ્ટ આ ડીસી ઉપડે એવો તો એ પપ તમને દેખાડી દઈ હું બહાર કાઢી એવા ઓટોમેટિક ખાલી થાય એવા દેખાય બહુ જીલું મોટું છે વિશાળ ડેમ છે હવે આ ખાલી કરે કે નહીં એ આપણે બધાને જોવાનું રહે કા દરિયામાં બધું કામ છે ને સફળ કરીને આપણે વ્યવસે મસ્ત મજાનું નામ જો ઘરે આવ્યા ને તો મારા બાઈએ પોક પાડ્યો પાછો એટલે કે ડુંડા તોડ્યા બાજરીના ડુંડા મારા બાઈએ પાછા તોડ્યા પોક પાડવા માટે એટલે કે લીણા ન કહેવાય દાંડલા હોતા તોડ્યા ન કહેવાય કે લીણા જ કહેવાય મોટા મોટા દાંડલા વાળા લીણા હું લેવા કે હેકીને પોક ખાવા થાય ને બાજરો એમ તો લીલા ડુંડાને તમે કોઈ પોક ખાધો હા તો કેટલી મજા આવી ન ખાધો એને કીધું આ પોક ખાવ ને તો બહુ મજા આવે કાબા બરાબર એવું છે અને બાજરીમાં લે આવું કામ શરૂ છે બાકી ઓલું બાજરી છે આમે બાજરા દીબડે ઓલા બાજરો તો આવી ગયેલો આમાં લણવાના કે બાબા ભેહું ખાવ દે હા તે લણી લો તો શું વાંધો બહુ નુકસાન વાળું કામ છે યાર ભેંસ છે ને મારી બેટી બહુ બગાડ કરે છે ખાતી નથી કાંઈ ને અંદર વીખે તોડે ફોડે એવું કરે છે કેમ કે એકની એક રહીને એટલે સોઈ છે ચાલો આમ જો આપણી કોથમરીની ડુંગળી ઘણું મોટું થઈ ગયું તમને દેખાડવું પણ બિના રહેજો મારા વાલા આપણે વેલેબલ આવે છે ધાપ ધપાટે દોઈની મજા આવે રાખવાની છે આપણે ખાવાની આમ જુઓ ઓહો એરડા ને બે કૂતરા ને એરડા ને બધું ભેગું થઈ ગયું આજમાં અને હું જાઉં છું આનંદભાઈ કામ કરે છે ના તુવર અમે આખા ખેતરમાં તુર સોંપી 2 વખત આ તુર છીવત તો કેટલી થાય ફેમિલી વિચાર કરો ખાલી છી તો એમ જો 4-5 સોડા પણ છે 2-3 અહીંયા છે અને 4-5 સોડા અહીંયા છે એક અહીંયા છે એટલે છે ને તે હું તો શરૂ થઈ જાય હવે શરૂ થઈ જશે શાક થાય એમ નથી જોતી ભરાણી નથી ભરાઈ જાય ને પછી ખૂટશે નહીં અનલિમિટેડ શાક કરવામાં હાલાત કરશે તો એટલી છે તોય તો આખા ખેતરમાં તુર હોત તો વિચાર કરો હું તો કહું કેટલી થાત ખબર છે 1 લાખ રૂપિયા પરની તુર થાત હુકલ તોડીને વેસે રાખ્યું હતું હિંગું ધોકાઈને તોય આપણે મગ વાવ્યા 3 વખત વાવ્યું એટલે ઓણમિયા હોય ગજબનું હોય વાત કરવામાં સ્વેતરા કરી લીધા વાવીને અમારા આનંદભાઈ શું કામ કરે છે જોઈ તમને બધાને દેખાડીએ અને તુર પેલું કોથમરી દેખાડો તો પણ થોડી વાર લાગશે બિના રહેજો હાલો આનંદભાઈ હાય બાય હાલો ભાઈ કેમ બોલતા નથી કઈ દાંતડા 9 લાખ મગ નહીં કાપતો જો ભાઈ 9 દાંતડું દે તો એ હાલતું નથી બરોબર એ જોટા મારે અને આ જૂનું પાછું આપીએ તો એ હાલતું નથી હવે અમારે આમાં અમારો વાક કે આનંદભાઈનો વાક કો હાલો દાંતડાનો વાક નહીં આખડનું બૂઠું થઈ ખેંચી લેજે કો લે વાહ કરી કરો ભાઈ આવી રીતનું કામ છે ભાઈ થોડુંક અમારે નીકળી શકે આનંદભાઈ લીલી વાઢે શું લેવા આ અમારે ભૂંડના ભાંગીને હરી ઉકલે છે
ભૂંદણા ભાંગવાનું દેવાનું નથી ને એટલે વાઢી લઈ છીએ અને પહેરીને પાછું તાજું નીરતા થઈ ને એમ છે કારણ ભાઈ ચાલો રાડા કાઢવા મળી ને પહેરીથી પણ રાડા કાઢવા મળી પેલા છે આવો દાંડલો નાખ્યો હોય ગમે એવો જાડો દાંડલો હોય ને તોય ખાઈ જાય હુકલ હોય ને તોય ખાઈ જાય તેની બદલે હવે એ ભાળી જઈએ હવે હું ભાળી જઈએ કે તો મને નિર્વાણ છે બીજું કોઈ ખાવાળું છે જ નહીં કે દેખાવા મળી કા હા ચાલો તો કોથમરી જઈને પાછા તમને મળશું કાનંદભાઈ સોરી બધાને કેમ કે કોથમરી દેખાડી નથી કોથમરી બે પાંદડા થઈ ગઈ છે વેટિંગ કરવી પડશે કોથમરી જોવા માટે કાલ પામદી તમને જોવા મળી જાય તો હું ધનજીભાઈ વિડીયો અપલોડ કરવા આવી ગયેલા છે એ દરિયામાં તો ઠંડી બહુ છે તો મને એમ છું કે અંધાર થઈ ગયું છે તો આપણે વિડીયો અપલોડ કરી દઈ તો આપણે મોટરનું કહેવાનું હતું ને તો મોટર આપણે 5020 રૂપિયાની રોકડામાં લાવેલા છે એટલે કે આપણે ઓનલાઈનમાં વગર હતી 5020 રૂપિયા 12 વોલ્ટની છે ડીશ ઉપર આપણે હકારીએ છીએ એવી રીતની હકારીએ એવી રીતની તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવી ખતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો અમે આવા ટાઈપના ઠરી મહેનત કંઈક વસૂલ થાય યાર તો બધા મહેનત અમે મહેનત કરી તમે અમને સપોર્ટ કરો છો તમારા બધાને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને સપોર્ટ કરશે અને હંમેશાની માટે ઉપરવાળો સપોર્ટ કરશે તો હવે બધા મિત્રોને જય માતાજી બાય બાય કરી બાય બાય